હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કંડક્ટર બરાબર છે. એને બધા લેખિત પરીક્ષા માટે મેરિટની રાહ જોઈ રહ્યા હતા. તો એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે. શું તમારું નામ છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને જો તમે આપણે ગમ્મત સાથે જ્ઞાનનું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું તો એને પણ તમે ફોલો કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વિસ્તૃત કંડક્ટરની લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એ આપણે જોઈએ આપણે વિસ્તૃતમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ અંતર્ગત જે જીએસઆરટીસી છે બરાબર છે, એમાં ઓએમઆર લેખિત પરીક્ષા છે આપણી બરાબર છે. ઓએમઆર અંતર્ગત એની જે કામ ચલાવ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપણે જોવા જઈએ વિસ્તૃત, થોડુંક ઝૂમ કરી દઈએ એટલે તમને ખબર પડી જાય બરાબર છે. તો તારીખ 3/7/24 થી 17/7/24 સુધી છે એ રીઓપન કરવામાં આવેલ બરાબર છે. કેમ કે દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો માટે છે એ ફરી છે એ ઓપન કરવામાં આવેલ હતી બરાબર છે, જગ્યાઓ ભરવા માટે કંડક્ટરની પરીક્ષાની. અને જ્યારે સૌ પ્રથમ છે એ સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે 7/8/23 થી 6/9/23 સુધી ઓજસની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ બરાબર છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો અંતર્ગત જે 3/7/24 થી 17/7/24 અંતર્ગત છે જાહેરાત રીઓપન કરવામાં આવેલી. એમાં સદરુ કક્ષાની સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચકના ક્રમાંક એની પેટા સૂચના 7માં દર્શાવ્યા મુજબ ધોરણ 12 મેળવેલ મહત્તમ ટકાવારીને ધ્યાનમાં લઈ ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવપાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં તમે જે માર્ક્સ મેળવ્યા છે, જે ટકાવારી મેળવ્યા છે એને ધ્યાનમાં રાખીને છે આ મેરિટ યાદી છે એ તૈયાર કરવામાં આવેલી છે બરાબર છે. એમાં એ લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે સદરુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવાથી માત્ર ઉમેદવારોના ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્રતા બનતા નથી. નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કામચલાઉ મેરિટ યાદી છે. સદરુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે બરાબર છે. જો કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય, તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેઓ ઉમેદવારોનો જો વાંધો હોય બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને એમ હોય કે મારે એટલા માર્ક હતા તો પણ મારું નામ નથી. જો તમારો કોઈ વાંધો હોય તો કામચલાઉ મેરિટ યાદી તો પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તો દિન 7માં તમારે કચેરીને ઈમેલ આઈડી એટલે કે એડી બરાબર છે, આ જે ઈમેલ આઈડી આપેલું છે આ ઈમેલ આઈડી પર તમારે વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે. દિન 7ની અંદર વાંધા તમારે મોકલવાના છે. જો દિન 7ની અંતર્ગત તમે વાંધા નહીં મોકલશો તો તમારા વાંધા છે એ સ્વીકારવામાં નહીં આવે બરાબર છે. એ માટે એક અલગથી છે. હવે જોઈએ કામચલાઉ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટની પાસની ટકાવારી બરાબર છે. તો કેટેગરીનું નામ જોઈએ આપણું. તો બિન અનામત સામાન્યનું 75.14%, બિન અનામત મહિના આ કામચલાઉ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટ માર્ક્સ ધોરણ 5-12 પાસની ટકાવારી બરાબર છે. તો આર્થિક 75.85 છે. 75 છે એ બિન અનામત સામાન્ય અને 75.14નું છે. અને બિન અનામત મહિલાનું છે 75.85 અટકેલું છે. આર્થિક રીતે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે સામાન્ય વર્ગના એમને 65.14, આર્થિક રીતે નબળા વર્ગના મહિલા કેન્ડિડેટો છે એને 34.28 છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્યનો 71.14, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મહિલાનું 68.14, અનુસૂચિત જાતિ સામાન્યનો 71%, અનુસૂચિત જનજાતિ મહિલાનું 70%, અનુસૂચિત જનજાતિ સામાન્યનું 68.17 અને અનુસૂચિત જનજાતિ મહિલાનું 68.86 બરાબર છે. અને માજી સૈનિકનું 35% અટકેલું છે. ઉપરાંત દિવ્યાંગતા ધરાવતા જે એ કેટેગરીમાં વિદ્યાર્થીઓ આવે છે એમનું 33%, દિવ્યાંગતા ધરાવતા જે બી કેટેગરીમાં વિદ્યાર્થીઓ આવશે એનું પણ 33% ટકાવારીમાં છે. દિવ્યાંગતા ધરાવતા જે સી કેટેગરીમાં આવે છે એનું 44.92 અટકેલું છે. અને દિવ્યાંગતા ધરાવતા ડી અને ઈટ કેટેગરીમાં આવે છે અને 33.57 છે એ મેરિટ છે એ અટકેલું છે. મિત્રો, આ છે કામચલાઉ મેરિટ યાદીની ટકાવારી બરાબર છે. ધોરણ 12-5ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદમાં રાખજો.
જો તમારે એટલા માર્ક થતા હોય અને આ જે કામચલાઉ મેરિટ યાદી છે એમાં તમારું નામ નથી તો દિન 7ની અંદર તમારે છે અહીંયા ઈમેલ આઈડી છે મેન્શન કરેલું જ છે, બરાબર છે. આ ઈમેલ આઈડી પર તમારે વાંધા છે ઓનલાઈન અરજીપત્રક સાથે દિન 7માં કચેરીને મળી જાય એમ તમારે મોકલવાના રહેશે, બરાબર છે. જો દિન 7 પછી તમે વાંધા મોકલશો તો તે સ્વીકારવામાં નહીં આવે એવું એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે, બરાબર છે. આને ધ્યાનમાં રાખીને આ ટકાવારી છે એ આવેલી છે, બરાબર છે. આમાં તમારો સમાવેશ થતો હોય અને તમારું નામ હોય તો તમે વાંધા અરજી કરી શકો છો, બરાબર છે. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું નામ આપેલું છે, એપ્લિકેશન નંબર આપેલી છે, કન્ફર્મેશન નંબર આપેલી છે અને અહીંયા તમારું નામ આપેલું છે, બરાબર છે. તો આવા વિદ્યાર્થીઓ સિરિયલ નંબર, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર અને નેમ આ વિદ્યાર્થીઓ છે જેટલા એમને OMR લેખિત પરીક્ષા તમને દેવા મળશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જે કામચલાઉ કટ ઓફ હતું, જે મેરિટ યાદી હતી આ મુજબ છે, બરાબર છે. કામચલાઉ મેરિટ યાદી કટ ઓફ, બરાબર છે. આને ધ્યાનમાં રાખીને તમારે કેટલા માર્ક થાય છે, તમારું નામ આવી ગયું છે તો બધાને ખૂબ ખૂબ અભિનંદન, બરાબર છે. લેખિત પરીક્ષાની પૂરજોશમાં તમે તૈયારી હવે ચાલુ કરી દેજો. શોર્ટ ટાઈમમાં એમની લેખિત પરીક્ષા પણ આવશે, બરાબર છે. અને એના માટે મેં આપણે કેટલાક વિડીયો અને મોડેલ પેપર પણ GSRTC અંદર કંડક્ટરના મૂકેલા છે. ઘણા વિદ્યાર્થીઓ નહીં જોયો હોય એ પણ તમે જોઈ લેજો. પ્લે લિસ્ટમાં આપણે કંડક્ટર ડ્રાઈવરનું અલગ એક ફોલ્ડર જ બનાવેલું છે, બરાબર છે, GSRTCનું. એ પણ તમે જોઈ જશો જ્યાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી જોવા મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઉપરાંત જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા છે આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો તમે પ્લે લિસ્ટમાં જોશો અથવા આપણી હોમ પેજ પર જોશો તો પણ પ્રોબેશન ઓફિસરના ઘણા લેક્ચર જોવા મળશે. તેમાં મોક ટેસ્ટ જોવા મળશે, બરાબર છે. એમાં આપણે 9 મોક ટેસ્ટ લઈ લીધેલી છે. એટલે જેટલા વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે એ જો પ્રોબેશન ઓફિસરની પણ તૈયારી કરતા હોય તો આ લેક્ચર ના જોયો તો જોઈ લેજો અને એની પણ સાથે સાથે તૈયારી કરવા મળજો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે આ સદર ચેનલ દ્વારા આપી રહ્યા છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે પરીક્ષાના ફોર્મ ભરાવથી માંડીને કોલ લેટર, કટ ઓફ અને એક્ઝામ ત્યાં સુધીની છે એ રિઝલ્ટ આવે ત્યાં સુધીની માહિતી છે એ સદર ચેનલ દ્વારા આપી રહ્યા છે. જેવી રીતે આપણે જોવા જઈએ GSRTCના ફોર્મ ભરાતા હતા ત્યારથી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ સુધીના લેક્ચર આપેલા છે. ત્યારબાદ એના કટ ઓફનો પણ લેક્ચર આપેલો છે ને અત્યારે હાલ પણ એ થોડાક દિવસ પહેલાં પણ મેં તમને કીધું હતું કે હવે શોર્ટ ટાઈમમાં કંડક્ટરની મેરિટ યાદી આવશે. તો મિત્રો કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ, આપણે રાઈટ પડ્યા, બરાબર છે. તો એની પણ અપડેટ છે એ સદર લેક્ચર દ્વારા હું તમને આપી રહ્યો છું મિત્રો. તો આવી ઇન્ફોર્મેશન જો તમે મેળવવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન ગ્રુપના ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ દેજો. તમામ અપડેટ છે ત્યાં હું આપું છું, બરાબર છે. અને PDF પણ હું ત્યાં શેર કરું છું, બરાબર છે. આની PDF છે આપણા ગ્રુપમાં ઓલરેડી હું મૂકી દઈશ, બરાબર છે. ત્યાં તમે જોઈ લેજો, ઓકે, અને એને ડાઉનલોડ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું કામચલાઉ મેરિટ યાદી ધોરણ 12-5ની ટકાવારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું કેટેગરી વાઇઝ કટ ઓફ, બરાબર છે. તો આમાં તમારું નામ છે કે નહીં તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરવાની છે, બરાબર છે. હવે જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. હું તમામ વિદ્યાર્થીઓને તેનો આન્સર આપીશ, બરાબર છે. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. આ કામચલાઉ મેરિટ યાદી છે એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. OMR લેખિત પરીક્ષા માટે હવે તમારે ખાસ તૈયારી ચાલુ કરી દેવાની છે. અને જેટલા પણ વિદ્યાર્થીઓના ટકાવારી પ્રમાણે નામ ન થતા હોય તો મેં લેક્ચરમાં કીધેલું જ છે, બરાબર છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દિન 7માં તમારે વાંધો છે મેલ કરી દેવાનો છે, બરાબર છે. ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે તમે જે ફોર્મ ભર્યું હોય, જો તમારું મેરિટમાં નામ ન આવતું હોય તો તમારે જે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરેલ એ અરજીપત્રક સાથે તમારે વાંધા છે દિન 7માં છે એ આ વેબસાઇટ પર ઈમેલ પર તમારે ઈમેલ આઈડી પર તમારે મેલ કરી દેવાનો રહેશે દિન 7ની અંદર. બાકી તમારું મેરિટ યાદી છે કટ ઓફ છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એકમાત્ર અપડેટ. જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા જ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.